अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। આજે બહુ જ સારું ખુશીનો દિવસ છે, જેને ઈદ એ સઈદ ઈદ ઉલ ફિતરનો દિવસ કહેવામાં આવે। એક મહિનાની મુસલમાનો રોઝા રાખે, ઇબાદત કરે, નમાઝો પઢે, તરાવીઓ રાખે અને ભૂખ પ્યાસમાં રહીને અલ્લાહને યાદ કરે, તેનો બદલો અલ્લાહ તબારક વ તાલા ઈદના દિવસે એમને આપે છે। એટલે આજે બધાય મુસલમાનો ખુશ છે અને આપણે પ્રાર્થના અને દુઆ કરીએ કે અલ્લાહ તબારક વ તાલા આપણા હિન્દુસ્તાનના અંદર ભાઈચારો અને અલ્લાહ તબારક વ તાલા દોસ્તાના કાયમ અને દાયમ રાખે। આપણે અલ્લાહ તબારક વ તાલા પાસે એવી દુઆ કરીએ છીએ। અસ્સલામુ અલૈકુમ। अस्सलाम वालेकुम। तमाम देशवासियों ने आज ईद उल फित्र की ईद मुबारकबादी पढ़ू छूँ। आज धांगध्रा समस्त मुस्लिम समाज द्वारा ईद खुतबा पर नमाज पढ़वामां आवेली अने नमाज खुतबा दरमियान तमाम समस्त मुस्लिम सुन्नी जमात द्वारा आज ठराव करवामां आवेलो छे के घणा समयथी आपणा ट्रस्टीओ जे छे मरूम छे ते गुजरी गया छे अने तेनी जग्याए नवा ट्रस्टीओनी निमणूक करवानी छे। ते आवनारा समयोमां आ बधा ट्रस्टीओनी निमणूक करवी छे। जेटला जेटला आपणा वकफनी मिलकतो जे छे तेना उपर योग्य कार्यवाही अने तेना कायदाना नियम मुजब આપણે સૌનો સાથ અને સહકાર મળીને હાલશી અને આજ જો ઠરાવ કરેલ છે જેમાંથી આજે જે નામ જાહેર થયેલા છે તે ટ્રસ્ટીઓના નામ ડિક્લેરેશન કરું છું અને આથી ધાંગધ્રામાં બધા નામો જાહેર કરીએ છીએ અને આમાં કોઈ પણ વ્યક્તિ હોય તો આ વકફની પ્રોપર્ટી છે તે તમામ મુસલમાનોને વકફની પ્રોપર્ટી જાળવવાનો અધિકાર છે અને આ સંપત્તિ આપ સૌની છે તેવું રાખીને આગળના દિવસોમાં સાથ સહકાર આપશું તેવી ખુદા પાસે દુઆ। મારું નામ હુસેનભાઈ મંડલી, સામાજિક કાર્યકર્તા। આજ રોજ અમારો ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। તેની અંદર બોડી સંખ્યાની અંદર ઈદગાહની અંદર તમામ મુસ્લિમ ભાઈઓ ભેગા થઈને એક ઈદની નમાજ અદા કરી અને એક મહિનો જે રમજાન મહિનો પવિત્ર અમારો ચાલતો હોય તેની અંદર 30 રોજા પૂરા થયા। તેની અંદર આ રોજાની અંદર ઇબાદત કરીને આજ અમે ઈદગાહે તમામ મુસ્લિમ બિરાદરો ભેગા થઈને એક અલ્લાહની ઇબાદત કરી અને તમામના હકમાં હિન્દુ મુસ્લિમ એકતાના સંદેશ માટે અમારા મૌલાના સાહેબે પણ દુઆ કરી કે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈચારાના સંકેત અમને પહોંચે એવી અમારા મૌલાના સાહેબે પણ દુઆ કરી અને અમે પણ આપની પાસે આશા રાખીએ છીએ કે અલ્લાહ તાલા આપ તમામ મુસ્લિમ ભાઈ બહેનોને ભાઈચારાથી રાખે અને તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને પણ ભાઈચારાથી રાખે તેવી આશા સાથે અમે એક દુઆ કરીએ છીએ। अस्सलामु अलैकुम।